જન્માષ્ટમીના તહેવારમાં જ ધોધમાર વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં યોજાનાર લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટના લોકો આકાશી આમથી રાઇડ્સમાં બેસવા માટે સજ્જ થઈ ગયા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો યોજાવાનો છે. શૌર્યનો સિંદૂર લોકમેળાને સજ્જ કરવા માટે રાઇડ સંચાલકો રાત દિવસ કામ કરી રહ્યા છે. મેળાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. બોટ, ટોરા, બ્રેક ડાન્સ, ચકરડી સહિતની અલગ અલગ રાઇડ્સ તૈયાર થઈ ગઈ છે. તો આ વખતે કેટલીક નવી રાઇડ્સ પણ આવી છે. અલગ અલગ રાઇડ્સના ટ્રાયલ પણ થઈ રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ ટોલ્સ પણ ઊભા થઈ ગયા છે. અત્યાર સુધીમાં 34 જેટલી અવનવી મોટી રાઇડ્સ પણ તૈયાર કરી દેવામાં આવી છે. મેળામાં ટોરા, કોલંબસ, મોટા ઝૂલા, બ્રેક ડાન્સ, સલામ્બો, રેન્જર, ચેરોપ્લેન, ક્રોસ રાઇડ્સની અવનવી રાઇડ્સ આકર્ષણ જમાવશે. આ વખતે સૌરાષ્ટ્રમાંથી અંદાજે 15 લાખથી વધુની જનમેદનીનો મેળો માણવા માટે ઉમટી પડે છે તેવી શક્યતા છે. લોકોની ભીડને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી માટે ડેડિકેટેડ રોડ, 5 વોચ ટાવર પરથી એનડીઆરએફ અને એસડીઆરએફ સહિતની ટીમ ખડેપગે રહેશે. ડ્રોન અને એઆઈ મારફત ક્રાઉડ કંટ્રોલ કરવામાં આવશે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.